ભુજથી માત્ર 7 કિલોમીટરના અંતરે પાલારા મધ્યે માનવતાના એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા સંચાલિત અને મુંબઈના મુખ્ય દાતા એમએલ ભક્તા પરિવારના આર્થિક સહયોગથી નિર્મિત એમએલ ભક્તા વડીલોનું વિસામો સંકુલના પ્રથમ ચરણનું ગત શનિવારે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત સમારોહમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ અને સેવાભાવી લોકોએ હાજરી આપી હતી. લોકાર્પણ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી બોલતા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે સમાજમાં એકલા અને નિરાધાર બનેલા વૃદ્ધોને હૂંફ અને આશરો આપવાનું કાર્ય શ્રેષ્ઠ માનવ સેવા છે. મુંબઈના દાતા પરિવાર અને માનવજ્યોત સંસ્થાના પ્રયાસોથી બનેલું સંકુલ કચ્છમાં સેવાકીય પ્રવૃત્તિઓનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. મંત્રીએ તકતી અનાવરણ કરી વિધિવત રીતે આ વિસામાને ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે સામાજિક જવાબદારીના ભાગરૂપે આવા પ્રોજેક્ટ્સ નિરાધાર લોકો માટે આશીર્વાદ સમાન છે. તેમણે સંસ્થાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. વડીલોની સેવા માટેના સંકુલને ગરિમાપૂર્ણ ગણાવ્યું હતું. આ પ્રસંગે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના નિવૃત્ત ઇન્ચાર્જ આચાર્ય મિતાબેન કે ગોસ્વામી સહિતના મહાનુભાવોએ પણ હાજરી આપી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. લોકાર્પણ બાદ મહેમાનોએ સમગ્ર સંકુલની મુલાકાત લીધી હતી. વડીલો માટે કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યદાતા એમએલ ભક્તા પરિવાર મુંબઈના સભ્યોનું પ્રસંગે સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે માનવજ્યોત પરિવાર ભુજ દ્વારા તમામ સહયોગીઓ અને ઉપસ્થિત મહેમાનોનો આભાર માનવામાં આવ્યો હતો. આ સંકુલ કાર્યરત થતા હવે કચ્છના નિરાધાર અને અટુલા વડીલોને હૂંફાળું નિવાસસ્થાન અને પરિવાર જેવું વાતાવરણ મળી રહેશે તેવું માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરે જણાવ્યું હતું. દાતા પરિવારના આશીષભાઈ ભક્તા, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, જોરાવરસિંહ રાઠોડ, કિશોરભાઈ ગોસ્વામી, કુલિનભાઈ લુડિયા, વિનોદભાઈ પિંડોરિયા, નિખિલભાઈ પંડ્યા, વિનોદભાઈ પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, દીપેશભાઈ શાહ, આનંદભાઈ રાયસોની, રફીક બાવા, કનૈયાલાલા બોટી, પ્રવીણભાઈ ભદ્રા, ગોવિંદભાઈ પાટીદાર વગેરે હાજર રહ્યા હતા. ભુજ મુકામે પાલારા મહાદેવના સાનિધ્યમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અને એમએલ ભક્તાના મહાત્માર દાન દ્વારા વડીલોના વિસામોના સ્વરૂપમાં નિરાધાર વૃદ્ધો અને વડીલો માટેની એક સુંદર મજાનું આશ્રય સ્થાનનું નિર્માણ થઈને આજે લોકાર્પણનો પ્રસંગ જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે ચોક્કસપણે આવા સદકાર્ય માટે, આવા નેક કાર્ય અને પવિત્ર કામ માટે શ્રી વક્તાજી અને પ્રબોધભાઈ મુનવરને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમાજ જીવનમાં આવા પ્રકારની પ્રવૃત્તિઓથી અન્ય લોકોને પણ ધર્મ કાર્ય, સેવા કાર્યની અને સંસ્કૃતિના જતન અને સંવર્ધનની પ્રેરણા મળતી હોય છે. પ્રબોધભાઈ અને એમની સંસ્થાનું આ કાર્યથી પણ ઘણા બધા લોકોને સેવા કરવાની પ્રેરણા મળશે. આ સ્થાન ઉપર વડીલો જે કોઈ નિરાધાર છે એમને જીવનનો આધાર અને ટેકો મળશે અને એમનું શેષ જીવન સુખમય વીતે એવી અભ્યર્થના આજના દિને વ્યક્ત કરું છું. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ પાલારા કચ્છના સાનિધ્યમાં વડીલોનો વિસામો, એમએલ ભક્તા વડીલો વિસામો આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અમારા મુખ્ય દાતા આદરણીય વંદનીય શ્રી એમએલ ભક્તા સાહેબ, એમની એક સ્મૃતિમાં એમના પરિવારજનો જે મુંબઈથી આજે આવ્યા છે, અમારા આશીષભાઈ ભક્તા સાહેબ અને સમસ્ત પરિવારજનોના મહાત્મર દાનથી આ એક આશ્રમનું નિર્માણ થયું છે અને આ સમગ્ર આશ્રમને એક એમએલ ભક્તા વડીલો વિસામો નામ આપવામાં આવ્યું છે. અહીં એવા વડીલોનું આ આશ્રયસ્થાન બનશે જે એકલા છે, અટુલા છે, નિરાધાર છે, નિસંતાન છે, જેનું હવે આગળ પાછળ કોઈ જ નથી, એવા વડીલોનું આ આશ્રયસ્થાન બન્યું છે. આમ તો ઉદ્ઘાટન પહેલાં જ અમે લોકોએ 10 થી 15 જે વૃદ્ધો હતા એકદમ મુશ્કેલીમાં હતા, મુશ્કેલી અનુભવી રહ્યા હતા, એકલા હતા, અટુલા હતા, નિરાધાર હતા, તો એમને અહીં અમે લોકોએ આશ્રયસ્થાન આપ્યું છે. ને હજુ પણ વધુ આવા જે આજ છે વૃદ્ધો, એમને અમે આ આશ્રમમાં સ્થાન આપશું અને એમની સેવા કરશું, કારણ કે એમની સેવા માટે જ આ આશ્રમનું અમે લોકોએ નિર્માણ કર્યું છે. ને અમારી એકમાત્ર ઈચ્છા છે કે જેવી રીતે માનસિક દિવ્યાંગનું આશ્રમ હતું, 8 વર્ષથી અમે લોકોએ જે કામ કર્યું અને 8 વર્ષમાં 3250 લોકોને ઘરે પહોંચાડ્યા, એવી રીતે આ આશ્રમની અંદર જે પણ એકલા અટુલા નિરાધાર વૃદ્ધો અહીં અમારા આશ્રમમાં હશે એમની અમે દિલથી સેવા કરશું, કારણ કે આ એક વડીલોનો વિસામો વડીલો માટે બનાવવામાં આવ્યો છે ને એમાં વડીલોની અમે તન મન ધનથી અમે ખૂબ સેવા કરશું. એમને જરા પણ મુશ્કેલ ન પડે એનું પણ પૂરતું ધ્યાન રાખશું ને એમની છેલ્લી જિંદગી છે એ શાંતિથી સારી રીતે પસાર થાય એની પણ અમે ચોક્કસ એનો પણ ખ્યાલ રાખશું. આજે
આપણા ગુજરાત રાજ્યના માનનીય મંત્રીશ્રી આપણા માનનીય મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે આજે આ આશ્રમનું ઉદ્ઘાટન થયું છે. અમારા મુખ્ય દાતા આશીષભાઈ ભક્તા, એમનો પરિવાર અને આજના બધા અતિથિ વિશેષશ્રીઓ એમના વરદ હસ્તે આજે આ વૃદ્ધાશ્રમ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં અહીં અમે વધુમાં વધુ વૃદ્ધોનો સમાવેશ કરી અને એમની પણ સારી સેવા કરશું. આજે દાન આપેલો છે એ મારા કાકા હતા, બહુ મોટા વકીલ હતા, ML ભક્તા કરીને, રિલાયન્સમાં ડિરેક્ટર હતા બહુ બધા વર્ષો. અને સૌથી મોટી ચીજ હતી કે વકીલનું નામ તો તમને ખબર છે ખરાબ છે, કે બધા કહે કે આવી સલાહ આપે છે, આવી સલાહ આપે છે. પણ મેં મારી જિંદગીમાં જ્યારે બી એમને જોયો હતો ત્યારે ઓલવેઝ જે બી સલાહ આપી એમને જે ઠીક લાગ્યું એ સલાહ આપી છે અને કોઈ દિવસ પોતાનો ફાયદો થાય એવી સલાહ નથી આપી. મને લાગ્યું કે એવા માણસનું નામ રહેવું જોઈએ દુનિયામાં, કારણ કે નામ ઉપર એટલું બધું નથી જેટલું એમણે કામ ઉપર છે. અને એના માટે આ જે વડીલનો વિશ્રામો છે એ એમના માટે. પ્રેરણા તો સાચું કહું તો હું કચ્છી છું. મારી મમ્મી અંજારની હતી. આ ML ભક્તા જે મારા કાકા છે એમની વાઈફ હજી જીવતા છે, 92 યર્સના છે અને એ નડિયાના છે. મને લાગ્યું કે જેટલું કચ્છમાં થાય એટલું સારું. અને આ એરિયા આટલા વર્ષોથી નિગ્લેક્ટેડ હતો, લોકોએ આટલું જોયું નહીં હતું. અને વડીલ જે છે એ એમના આશીર્વાદથી તો આપણે આ બધું કરીએ છીએ. તો અગર વડીલનો આશીર્વાદ ન હોય તો બીજું કાંઈ ન રહે આપણી પાસે. એના લીધે મને લાગ્યું કે ભુજની લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના સહયોગથી પેઇન મેનેજમેન્ટના રોગો માટે વિશેષ OPDનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ઉપસ્થિત રહી નિષ્ણાંત તબીબની સેવાઓનો લાભ લીધો હતો. આ તકે પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિલન મહેતાએ જણાવ્યું હતું કે તેઓ અમદાવાદ ઝાયડસ ખાતે કાર્યરત છે. ભુજમાં દર મહિનાના પહેલા શનિવારે નિયમિત OPD સેવાઓ આપે છે. અહીં અનેક પ્રકારના દર્દીઓને તપાસીને તેમને દુખાવામાંથી મુક્તિ મેળવવા માટેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવે છે. ડોક્ટર મિલન મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે હાલના સમયમાં યુવાન ઉંમરના વ્યક્તિઓમાં ઘૂંટણનો ઘસારો થવાની સમસ્યા ખૂબ જ વિપુલ પ્રમાણમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત કમર અને ગરદનના મણકાનો દુખાવો, સ્પાઇન સંબંધિત તકલીફો, ગાદી ફાટવી, સાયટિકાનો પ્રોબ્લેમ અને હાથ પગમાં થતી જણજણાટી કે ખાલી ચડી જવાતી સમસ્યાવાળા દર્દીઓ પણ પુષ્કળ પ્રમાણમાં સારવાર માટે આવતા હોય છે. તેમણે ઉમેર્યું હતું કે પેઇન મેનેજમેન્ટ દ્વારા માત્ર હાડકાના દુખાવા જ નહીં પરંતુ ફ્રોઝન શોલ્ડર, કેન્સર સંબંધિત અસર પીડા તેમજ ડાયાબિટીસ અને હર્પીસ જેવા વાયરસના કારણે નસોમાં થતા દુખાવાની પણ સચોટ સારવાર શક્ય છે. કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવીને આવેલા દર્દીઓને તબીબોએ વ્યક્તિગત રીતે તપાસ્યા હતા અને જૂના રિપોર્ટ્સના આધારે આગળની સારવારનું માર્ગદર્શન આપ્યું હતું. લાંબા સમયના દુખાવાથી પીડાતા લોકો માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો હતો. લાયન્સ હોસ્પિટલના આયોજનને કારણે કચ્છના દર્દીઓને ઘર આંગણે જ અમદાવાદની અત્યાધુનિક સારવાર પદ્ધતિઓનો લાભ મળ્યો હતો. અમદાવાદ ઝાયડસ ખાતે કાર્યરત છું અને ભુજમાં દર મહિનાના પહેલા શનિવારે OPDની સેવાઓ આપું છું. અહીંયા અમે ઘણા બધા વિવિધ પ્રકારના પેશન્ટોને તપાસીએ છીએ અને સચોટ માર્ગદર્શન આપીએ છીએ. યંગ ઉંમરમાં જે ઘૂંટણનો ઘસારો થાય એ ખૂબ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. બીજું, કમરનો દુખાવો તથા ગરદનનો મણકાનો દુખાવો, સ્પાઇન સંબંધિત સમસ્યા, ગાદીની તકલીફ, ગાદી ફાટવી, સાયટિકાનો પ્રોબ્લેમ, પગમાં જણજણાટી થવી, હાથ પગમાં જણજણાટી ખાલી ચડવી, આ બધી પ્રકારની સમસ્યાઓ પણ સ્પાઇન સંબંધિત દુખાવાળા દર્દીઓ પણ પુષ્કળ આવતા હોય છે. ત્રીજું, ફ્રોઝન શોલ્ડર અને શોલ્ડર સંબંધિત સમસ્યાવાળા દર્દીઓ પણ અમને બતાવવા આવે છે અને કેન્સરના દુખાવા અંગે પણ લોકો આવતા હોય છે. બીજું, ડાયાબિટીસના આવી સંબંધિત સમસ્યાઓ અંગે પણ જ્ઞાનતંતુની નસોના દુખાવા થાય, હર્પીસના વાયરસના કારણે નસોના દુખાવા થાય, તો આવા નસોના દુખાવાવાળા તકલીફથી આવતા દર્દીઓ પણ આવતા હોય છે. ભુજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનારા કોંગ્રેસના તમામ નવનિયુક્ત નગરસેવકોનું ખાસ અભિવાદન અને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભુજમાં આવેલા કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રમુખ VK હુંબલના અધ્યક્ષસ્થાને આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખે તમામ વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. આગામી 5 વર્ષ સુધીના પ્રજાના હિતમાં કાર્ય કરવાની શીખ આપી હતી.
સન્માન સમારોહમાં વિજેતા બનેલા ઉમેદવારો નૌશીદા લંગા, અંજલિ ગોર, કાસમ કેવર, નરેન્દ્ર બિલ, રોશન ત્રાય, આયસુબેન સમા, ફકીર મહમદ કુંભાર, ઈશ્વરદાન ગઢવી, રાણબાઈ મહેશ્વરી, ચંદ્રાબેન સોની, આદિલ જત અને ચેતન શાહનું પક્ષ દ્વારા ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે ભુજ જિલ્લા મથક છે અને અહીં નગરપાલિકામાં કોંગ્રેસના લડાયક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ચૂંટાઈને આવ્યા છે. તે ખૂબ જ આનંદની વાત છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે લોકશાહીમાં સત્તા પક્ષની સાથે મજબૂત વિરોધ પક્ષનું હોવું અનિવાર્ય છે. કોંગ્રેસના નવનિયુક્ત સભ્યો ભુજની જનતાની સમસ્યાઓ અને પાયાની જરૂરિયાતો માટે નગરપાલિકામાં પ્રજાનો અવાજ બનીને લડશે. શાસક પક્ષ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર સામે પણ કોંગ્રેસના સભ્યો નજર રાખશે અને પારદર્શક વહીવટ માટે સતત પ્રયત્નશીલ રહેશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં ભુજના તમામ વોર્ડમાં જઈને લોકોની વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓ જાણી તેનું નિરાકરણ લાવવા માટે સક્રિય થશે. માત્ર જીતેલા વોર્ડ જ નહીં પરંતુ શહેરના દરેક વિસ્તારમાં વોર્ડ સમિતિઓની રચના કરવામાં આવશે અને કોંગ્રેસના કાર્યકરો લોકોની સુખાકારી માટે સતત કાર્યરત રહેશે. જિલ્લા પ્રમુખે કચ્છમાં કોંગ્રેસનો વોર્ડ શેર વધવા બદલ મતદારોનો આભાર માન્યો હતો અને ખાતરી આપી હતી કે કોંગ્રેસ પક્ષ હંમેશા પ્રજાના હકો માટે મજબૂતીથી લડત ચાલુ રાખશે. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ રજાકભાઈ ચાકી, પૂજન ગોર, પ્રગેશ ચોથાણી, અશરફ સૈયદ, ખેતસિંહ ગજરા, રામદેવસિંહ જાડેજા અને યાકુબભાઈ ખત્રી સહિતના હોદ્દેદારોએ હાજર રહીને વિજેતા નગરસેવકોને પ્રોત્સાહિત કર્યા હતા. આજે ભુજ એટલે આપણું જિલ્લા મથક છે. આ ભુજ જિલ્લા મથકમાં નગરપાલિકાની જે હમણાં ચૂંટણીઓ ગઈ એમાં અમારા નગરસેવકો ચૂંટાઈને આવેલા એમનું આજે અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને ખાસ કરીને જે અમારા લડાયક નગરસેવકો મોટી સંખ્યામાં ચૂંટાઈને આવ્યા છે ખૂબ સારી વાત છે. કારણ કે સત્તા પક્ષની સાથે વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ. તો મજબૂતાઈથી અમે લોકો માટેના પ્રશ્નો, લોકોની સમસ્યાઓ માટે અમારા નગરસેવકો લડશે અને ખાસ કરીને જે પણ ઉમેદવારો અમારે લડ્યા છે એના માટે પણ અમને ગૌરવ છે કે ખૂબ સારી લડાઈ કરી છે. હાર જીત ગૌણ બાબત છે, પરંતુ અમે નક્કી કર્યું છે ભુજના તમામ વોર્ડોમાં જે સમસ્યાઓ છે, જે તકલીફો છે એના ટૂંક સમયમાં બધી જગ્યાએ જઈ અને પહેલાં અમે ત્યાંના પ્રશ્નો, ત્યાંની સમસ્યાઓ જાણીશું અને જ્યાં પણ અમે મદદરૂપ બનવાનું થશે ત્યાં પૂરેપૂરા સક્ષમતાથી મદદરૂપ બની અને લોકોના પ્રશ્નો, સમસ્યાનું નિરાકરણ માટે નગરસેવકો, અમારી આખી ટીમ સાથે મળીને કામ કરશે. અમારા આ કોઈ નવા ચહેરા નથી પણ અનુભવી ચહેરા છે. એક તમને જોજો તમારે નગરપાલિકાઓમાં એક મજબૂત વિરોધ પક્ષ તરીકે અત્યારે જે નગરપાલિકાના શાસકો મોટે પાયે ભ્રષ્ટાચારમાં રચ્યા રહેશે, અનેક સમસ્યાઓ છે, એના માટે થઈ અને અમારા નગરસેવકો લડાઈ લડશે. અને અનેક વોર્ડો હતા, અમે 1-2 વોર્ડો થોડા મતે ક્યાંક અમે રહી ગયા છીએ, પરંતુ આવનારા દિવસોમાં અમે જ્યાં પણ જરૂર પડશે ત્યાં ભુજના નગરસેવકોની સુખાકારી માટે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ મજબૂતાઈ લડશે. તો દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.